સુરતમાં ભારે વરસાદ બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારો તથા રાહત કેન્દ્રોની મુલાકાત લઈ રાહત કામગીરીની સમીક્ષા કરી. સુરતમાં ભારે વરસાદ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ઋષિ વિહાર, કાંગારુ સર્કલ અને પરબત પાટિયા વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી. તેમણે જનજીવન ઝડપથી સામાન્ય બને તે માટે રાહત કામગીરી ઝડપી બનાવવા જરૂરી સૂચના આપી. બીજી તરફ સ્થળાંતર કરાયેલા વિલંજા વિસ્તારના પરિવારોની સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વિલંજા પ્રાથમિક શાળામાં મુલાકાત લઈ તેમની સુખાકારી અંગે માહિતી મેળવી. ડીસીપી લખધીરસિંહ ઝાલા, એસીપી પાર્થ ચોવટિયા, ઉત્તરાયણ પીઆઈ ગોસ્વામી અને પીએસઆઈ ડીડી રાઠોડ સહિતના અધિકારીઓએ અસરગ્રસ્ત પરિવારો સાથે વાતચીત કરી રહેઠાણ, આરોગ્ય અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરી. સ્થળ પર ફૂડ પેકેજનું વિતરણ કરવામાં આવ્યું. બાળકો, મહિલાઓ અને વડીલોની વિશેષ કાળજી લેવા સૂચના આપવામાં આવી. પોલીસે દરેક જરૂરી સહાય અને સુરક્ષાની ખાતરી આપતા વરસાદી સ્થિતિ પર સતત નજર રાખી હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.